નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કેન્ટીનપાડા વિસ્તારની અંદર ચુંવારિયા કોળી સમાજ દ્વારા નિર્મિત રામદેવ પીર મહારાજના મંદિરની અંદર સુરનગર સાંસદ ચંદુભાઈ શિહોરા મિટિંગ કરવા પહોંચ્યા। તેમની સાથે લખતર એપીએમસી ચેરમેન કરમદીપસિંહ ઝાલા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર સહિત પ્રકાશભાઈ કોરોડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમના દ્વારા આજ આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે થઈ અને મત દેવા માટે થઈ અને અપીલ કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તે રીતે જ તમે લોકો મત આપશે તો આગળ વધુને વધુ કામ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું। પરંતુ આ મિટિંગની અંદર તેઓ પહોંચ્યા ત્યારે તેમના જ્ઞાતિજનોની પાંખી હાજરી જોવા મળી હતી અને લોકોએ તેમને શાંતિપૂર્વક સાંભળ્યા હતા। ત્યારે તેમના દ્વારા આ ચૂંટણીની અંદર લોકોને અપીલ કરી છે। લખતર ગામે કેન્ટીનપરા વિસ્તારમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે લોકસંપર્ક રૂપે પાર્ટીના આગેવાનો, સંગઠન, તમામ તાલુકા સંગઠનના આગેવાનો બધા મળી ઉમેદવારને સાથે લઈ અને લોકસંપર્ક માટે આવેલા છીએ। ત્યારે આ વિસ્તારના લોકોની રજૂઆતો અમે વ્યવસ્થિત સાંભળી છે। એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે અમે સાથે રહીને કામ કરતા રહીશું અને લોકોનો એક ટોન પણ છે કે અમે ભાજપ સાથે જોડાઈને તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાવવાના છીએ। એ નિર્ધાર સાથે અમારી મિટિંગ આજે પૂર્ણ કરી છે। ભારત માતા કી જય।